બસ કર હવે, કેટલું નાઈસ. તારે ક્યાં મિસ વર્લ્ડ માં જવું હે? આ જો, આ તારી સહેલી મને જોઈને કેવા દાંત કાઢે છે. જોયું? હવે તને મસ્કરી હુ જાય ને. આ દોડી રમલી ના ગોળ દાણા ખવાઈ ગયા અને હું આટલો રૂપાળો હું તોય મારો ક્યાંય મેળ નથી પડતો. હે ભગવાન, ક્યાંક તો એવી સોરી હશે ને જેને આઈફોન કરતા આઈ ભરવાડ ગમતો હોય. હે રામભાઈ, એ રામભાઈ, એલા તું આયા શું બેસું નવડાવે? ત્યાં ગામમાં હિરોઈન આવી છે. કોણ? ઓલી યાતી તો નથી ને? હા એલા બસ સ્ટેન્ડે ઉતરી છે. શું લાગે છે, કાળા ચશ્મા પહેરે છે, જાણે બોલીવુડ ની હિરોઈન હોય. તો હવે તારો ભાઈ મેદાનમાં. કાળું, તું હે ને ઘાસ ખા, હું તારા માટે ભાભી જોવા જાઉં છું. તું રે અહીંયા. જોજે હો રામભાઈ, ઈ ભલે વિદેશી હોય પણ આપણો વોટ તો દેશી જ રાખવાનો. ઓ માય ગોડ, ધ્યાન નથી રહેતું? ધ્યાન તો હતું જ, પણ થોડી ભૂલ થઈ ગઈ એટલે તમારા ચરણોમાં પડ્યો. બાકી મારે તો તમારા દિલમાં પડવું હતું. ડાયલોગ બાજી ઓછી કરો ને, ઊભા થાવ, કપડામાં માટી લાગેલી છે. કપડા તો ધોવાઈ જશે પણ આ દિલનું શું? હું રામ, ગામના બધા મને રામનો ભરવાડ કહે છે. હું ઓળખું છું તમને. હું નાની હતી ત્યારે તમે જ મારી ચોટલી ખેંચતા હતા ને, હું યાતી. હે, તું ઈ જ યાતી હો? લે કર વાત. મને એમ કે તું સિટીમાં જઈને ઇંગ્લિશ ભણીને આ ગામડાના મને ભૂલી ગયો હોય. એમ થોડી ગામડું ભૂલાય. ચલો હું મળું પછી તમને. હા, યસ, જય ઠાકર ધણી. યાતી યાર, વાતની શરૂઆત તો થઈ ગઈ પણ ઈ મને ભૂલી નથી હો. આ મને બહુ ગમ્યું. જો હવે રામ, એ સાદી છોકરી નથી રહી, તારે એને ઇમ્પ્રેસ કરવા માટે અપડેટ થવું પડશે. અપડેટ એટલે ઓલા મોબાઈલ ફોન ની જેમ? અરે ના, તારે ઇંગ્લિશ બોલતા શીખવું પડશે. જેમ કે ગુડ મોર્નિંગ, વોટ ઇઝ યોર નેમ, આઈ લવ યુ, એવું. અને હા, ગિફ્ટ. છોકરીઓને ગિફ્ટ બહુ ગમે. પણ એલા મારી પાસે પૈસા નથી. અરે તારા ઘરે ગોલ્ડ લિક્વિડ તો છે ને? ગોલ્ડ લિક્વિડ? ઈ વાળી હું? એટલે શુદ્ધ ઘી. જો એ શુદ્ધ ઘી છે ને, એ તું સવારે લઈને જાજે એના ઘરે. એનાથી પ્રપોઝ કરજે ઇંગ્લિશમાં. પછી તો શું, યાતી તારી. એટલે આ તારો પ્લાન હે ને, આ મને ગમ્યો. જોરદાર પ્લાન હે. કાલ સવારે જ જાવ ઘીનો ડબ્બો લઈને. કા? અને આમ ઇમ્પ્રેસ કરજે. હા તો આ બરોબર છે. સવારે જાવ પણ આ તારે હે ને મારે ભેહું રાહ જોતી છે, પાણી પાવાનું બાકી છે. ભલે ભલે, હું જાઉં. હા ભલે ભલે, મળી. હા. ગુડ મોર્નિંગ જાનુ. ધીસ ઇઝ પ્યોર ઘી ફોર યોર બ્યુટીફુલ બોડી. હા, આ બરોબર છે. હાલો ટ્રાય કરો. એક્સક્યુઝ મી બ્યુટીફુલ ગર્લ. બ્યુટીફુલ કોને કે? કાકુબા, હું રામલો. કા હવારમાં અમાર ફળિયામાં શું કરે? અને આ ડબ્બા હું ઈ કીધો? કાકુબા, આ તો બેહનો સોખું ઘી છે. આ વખતે એમાં એવું છે ને, મારે જાજુ થયું હતું તો વેસવા આવ્યો હતો. તો વેસવા આવ્યો હું કે મફતમાં દેવા આવ્યો હું?
આ તારા એ લખણ હારા નથી લાગતા હો. ઓકે કાકુબા, આઈ એમ ગોઈંગ. બાય બાય બાય. ઓ ઇંગ્લિશ ના દીકરા, ભાગ્યો કા? હા, અરે રામ, કેમ એમ અહીંયા ઉદાસ બેઠો છે? સવારે પપ્પાની વાતનું ખોટું લાગ્યું છે ને? અરે ના, એવું કાંઈ નથી. પણ યાતી સવારે હે ને મારે તને ઓલું ઇમ્પ્રેશન કરવા હાટું હે ને આવા ખોટા નાટક નહોતા કરવા જોઈતા. હું ક્યાં અને તું ક્યાં? જો હું છે ને જેવો હું ને એ જ હારો હું. આ બધા નાટક મને નહીં આવડે. સાંભળ, કોને કીધું તારે બદલાવાની જરૂર છે? તું જેમ છે ને એમ જ બહુ ફાઇન છે. અને આ શહેરના માણસોના ચહેરા તો કંઈક બતાવવાના જુદા અને હોય કઈ જુદું. અને તું તો એટલા ખુલ્લા દિલનો માણસ છે. હે એટલે હું આ ઇંગ્લિશ ન બોલું તો હાલે? અરે દોડે, બસ ખાલી પપ્પા સામે થોડુંક ધ્યાન રાખજે. અરે હવે જો તું, પપ્પાને તારા પણ હું બનાવી લઈશ. એ મેડમ, મુંબઈ થી આયા લાગો છો. જરા અમને પણ ખવડાવો ને સિટીની હવા. એ હાલતી ન થજે, નહીં તો મારા જેવી ભૂંડી કોઈ નહીં હોય. આ મેડમ એમ નહીં માને. ખબરદાર જો કોઈ આને હાથ અડાડ્યો છે તો તમારા બંનેના હાથ કાખોખરા કરી નાખીશ. તું ભેંસું ચરાવ ને ભાઈ, અહીં તાર જવાનું કામ નથી. ભેંસું ચરાવું છું એટલે જ કહું છું. મને જાનવરોને હાંકતાય આવડે છે અને તમારા જેવાને ટીપતા પણ આવડે છે. અરે રામ, તમે તો ડરી ગઈ હતી? હા. અરે ડરવાની કોઈ જરૂર નથી, કેમ કે જ્યાં સુધી આ રામ જીવે છે ત્યાં સુધી કોઈની તાકાત નથી કે ગામની કોઈ પણ દીકરી પર આંખ ઊંચી કરી શકે. ચાલ. રામ, તારી આ બહાદુરીની વાત સાંભળીને મારા પપ્પા ખૂબ ખુશ થઈ જશે. એમ તો કાલે જ આવું માંગુ લઈને. કાં એલા, કાં આવ્યો? અને આજ હું વેચવા આવ્યો? કાકુબા, આજે હું કઈ વેચવા નથી આવ્યો, પણ આજે તો હું મારું દિલ લઈને આવ્યો છું. જો હું જાજુ ભણેલો તો નથી, પણ તમારી દીકરીની આંખમાં કોઈ આહું નહીં આવવા દો. એ હા કાકુબા, છોકરો હીરો છે હીરો. કાલે એકલો 2 ગુંડાને મારીને આવ્યો. હા બાપુજી, રામ સાચું કહે છે. એ ભલે ભણેલા નથી પણ ગણેલા છે. અને સૌથી મોટી વાત, એ મારી માટે કોઈ પણ મોટી મુશ્કેલી સામે લડવા તૈયાર રહે છે. વાત તો સાચી છે. જે દીકરો પોતાના જીવને જોખમમાં મૂકીને ગુંડાઓ સામે લડી લે, એ દીકરો મારી દીકરીને દુખી તો ન કરે. પણ મારી એક શરત છે, મારી દીકરી ખેતરે નહીં જાય.
અને હા, તારી બેહોય નહીં હાચવે. અરે બાપુજી, એને ખેતરે જવાની કાંઈ જરૂર નથી. હું છું ને, યાતીને તો હે ને હું રાણી બનાવીને રાખીશ, રાણી બનાવીને. તો ભલે, પછી કરો કંકુના. ખુશ બેટા? હા બાપુજી. જોયું, આને કહેવાય ઠાકરની દયા. ભોળાનો ભગવાન હોય છે. અરે લ્યો, તો હું રજા લઉં અને જલ્દી આવી જાન લઈને.